રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલ ભાયલી ફાયરિંગ કેસની તપાસમાં દારૂની મહેફિલ દરમિયાન થયેલી માથાકૂટમાં ફાયરિંગ કરાયું હોવાનું બહાર આવતા પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે તેમજ દારૂની મહેફિલમાં સામેલ અન્યોને પણ ઝડપી લીધા છે। વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલ આરના 48 ફ્લેટના રૂમમાં બહારથી અજાણ્યા ઇસમ દ્વારા ફાયરિંગ કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ પોલીસ ટીમોની રચના કરવામાં આવી હતી। એસપી સુશીલ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા જણાવ્યું હતું કે ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારે સઘન તપાસ હાથ ધરી હતી। તપાસમાં સામે આવ્યું કે ફાયરિંગની ઘટના નજીકમાં આવેલ અશ્વમેઘ એવન્યુ બિલ્ડિંગમાંથી થઈ હતી। એફએસએલ ટીમને સાથે રાખી લેઝર લાઇટ અને અન્ય સાધનોની મદદથી તપાસ કરતા ફાયરિંગ અશ્વમેઘ એવન્યુના ચોથા માળે આવેલી ઓફિસ નંબર 8 તથા 9 માંથી થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું। પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા ઓફિસ જોગવાઈ ભરવાડ દ્વારા ભાડે રાખી હતી જે તેમના મિત્ર કિપાલસિંહને આપી હતી। કિપાલસિંહની પૂછપરછમાં સામે આવ્યું કે આ ઓફિસ શક્તિસિંહ વનરાજસિંહ રાણા અને તેના મિત્રો વાપરતા હતા। પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે ઘટના સમયે આરોપીઓ ત્યાં વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને અંદરોઅંદરની વાતચીતમાં ઉશ્કેરાઈ જઈને મેહુલભાઈ ગઢવીએ પોતાની પાસેની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું। પોલીસે સ્થળ પરથી દારૂની મહેફિલ માણતા કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાં શક્તિસિંહ વનરાજસિંહ રાણા, મેહુલભાઈ મહેન્દ્રભાઈ ગઢવી, સંજયભાઈ રમેશચંદ્ર દવે, વિજયકુમાર ચંદુલાલ ભારવાડી, દીપક શંભુનાથ ઝા અને ઇન્દ્રજીતસિંહ અનિરુદ્ધસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે। વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ગંભીર કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। ફાયરિંગ કરનાર આરોપી વિરુદ્ધ ખૂનની કોશિશનો ગુનો અને દારૂની મહેફિલ માણતા તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો એમ કુલ 2 અલગ અલગ કેસ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા છે। આ દારૂની મહેફિલ દરમિયાન આ વેપન જ્યારે મેહુલ મહેન્દ્ર ગઢવીના પાસે હતો, તેમના મિત્રો દ્વારા એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ તું વેપન લઈને ફરે છે, આ ચાલે છે કે કેમ? તો મહેન્દ્ર ગઢવી દ્વારા આ વેપન ચાલે છે તે બાબતનું પુરાવા આપવા માટે પોતાના ઓફિસના બારીમાંથી સામે આવેલા અરેના 48ના 2 ફ્લેટ 201 અને 301ની અંદર આ ફાયરિંગ કરવામાં આવી છે। પોલીસ દ્વારા હાલ આ વેપન રિકવર કરવામાં આવ્યું છે, તેની સાથે એક મેગઝીન રિકવર કરવામાં આવી છે અને 4 રાઉન્ડ્સ 4 જીવતા કારતૂસ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો છે। તમામ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને આના સંબંધિત બીજો દારૂનો મહેફિલનો કેસ પણ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવ્યો છે અને એની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવશે। હા, એની અંદર હાલ આ તપાસ ચાલુ છે, જેની અંદર અક્યુઝ નંબર 1 શક્તિસિંહ વનરાજસિંહ રાણાના 2 ઓફેન્સીસ મળ્યા છે અને અક્યુઝ નંબર 3 સંજય રમેશચંદ્ર દવેના 15 જેટલા ઓફેન્સીસ પોલીસે મળી ચૂક્યા છે। હાલ પૂરતું આ તમામ ઓફેન્સીસની ગુનાહિત હિસ્ટ્રીનું પુષ્ટિકરણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। એની અત્યારે તપાસ કરવામાં આવશે। અત્યારે એમને જો ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે તેની અનુસંધાને આ એક લાયસન્સ વેપન હોવાનું જણાઈ આવ્યું છે, બટ એમના દ્વારા આનું જો મિસયુઝ કરવામાં આવ્યું છે જેની અંદર આર્મ્સ એક્ટની કલમ યોગ્ય રીતે લગાવવામાં આવી એ તપાસ કરીને આપને જણાવવામાં આવશે। બધાના દ્રષ્ટિએ એની અંદર જો મેહુલ ગઢવી છે તે મૂળ રહેવાસી અમદાવાદનો છે અને બાકી બધા મોટાભાગના આરોપીઓ જો છે તે વડોદરા સિટીના રહેવાસી છે। એ અત્યારે ચાલુ છે, જેની અંદર શક્તિસિંહ રાણા ઉપર 2 ઓફેન્સીસ છે, સંજયસિંહ રામચંદ્ર દવે ઉપર બીજા 15 ઓફેન્સીસ છે અને બાકીની હિસ્ટ્રી નિકાલવાનું કાર્યવાહી હાલ ચાલુ છે। હા, અત્યારે જો મળતી માહિતી મુજબ સંજય દવે ઉપર એક મર્ડરનો ગુનો રજીસ્ટર્ડ છે, તો આ એ જ સંજય દવે બધાના વિરોધની અંદર ફાયરિંગ જો છે તે મેહુલ મહેન્દ્ર ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું અને કોમન ઇન્ટેન્શનની દરમિયાન જો છે આ કલમ જો છે બધાના વિરુદ્ધ લગાવવામાં આવી છે અને સમાનાંતર બધા આરોપીઓને કાયદાની દૃષ્ટિકોણથી ચીજ કરવામાં આવી છે। હા, પોલીસ દ્વારા ત્યાં ખાલી દારૂની બોટલ્સ રિકવર કરવામાં આવ્યું છે અને એ બાબતનું પણ કેસ રજીસ્ટર કરવામાં આવ્યું છે।
ના, આવડું કોઈ લાગતું નથી કે કોઈ કારણવશ એમના ફ્લેટ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, એવું અત્યારે હાલ પૂરતું ઇન્વેસ્ટિગેશનમાં સામે નથી આવ્યું. જો ઓફિસ છે તે મૂળ ભાડુઆત જોગાભાઈ ભરવાડના નામે હતું. એમને એમના મિત્ર કૃપાલસિંહને આપેલું હતું અને આ જો આરોપી છે શક્તિસિંહ રાણા, તે કૃપાલસિંહના મિત્ર તરીકે તે જગ્યાનો ઇસ્તેમાલ કરતો હતો. હા, ફાયરિંગ અક્યુઝ નંબર 2 મેહુલ મહેન્દ્ર ગઢવી દ્વારા કરવામાં આવ્યું. બંને રાઉન્ડ એમને દ્વારા ફાયર કરવામાં આવ્યું. એ ભાડુમાં લઈને રાખેલું છે. એ અત્યારે આ લોકો ત્યાં ઓફિસનું આ જો છે મહેફિલ માટે ઇસ્તેમાલ કર્યું છે એવી રીતે જણાઈ આવ્યું છે. આ કોઈ આ લોકોમાંથી એ ત્યાં વ્યવસાય કરતા હતા કે નહીં એ હાલ પૂરતું પ્રાથમિક દૃષ્ટિઓથી જણાવ્યું. હા, ભાડા કરાર છે અને એમની અંદર તમામ દ્વારા પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી. એ ચકાસણી કરવામાં આવશે. ગુપ્તચોકના કાયદા હેઠળ કન્ટિન્યુઇંગ ઓર્ગેનાઇઝિંગ ક્રિમિનલ એક્ટિવિટી હેઠળની પરિભાષા સેક્શન 2C મુજબ અગર આ જોગવાઈની અંદર ફિટ થતા હશે તો ડેફિનેટલી પોલીસ દ્વારા સંબંધિત સેક્શન્સને એની અંદર ઉમેરો કરવામાં એ અત્યારે તપાસનો વિષય છે, એ ચાલુ છે. એ અત્યારે આર્મ્સ એક્ટના ગુના પછી અમે મહેફિલના ગુનાની કાર્યવાહી કરાવશું. એ FIR રજીસ્ટર થઈ ગઈ છે. આના પહેલા આર્મ્સ એક્ટના અમે રિમાન્ડ મેળવશું અને પછી બીજા ઓફેન્સની અંદર કાર્યવાહી કરવામાં આવશે. નહીં, એ જો ફાયરિંગ કરવામાં આવી છે તે વિન્ડોના બહારથી ફાયરિંગ કરવામાં આવી છે અને બંને બિલ્ડિંગની વચ્ચે એક ખેતર છે અને ખેતરની અંદર સામે 201 અને 301 એક જ સીધી લીટીની અંદર બંને રાઉન્ડ ફાયર થયા છે. હાલ પૂરતું કે જેના ઘરે આ ગોલી લાગી છે એમની સાથે આ 6 આરોપીઓ પૈકી કોઈનું પણ કોઈ પણ જાતનું કમ્યુનિકેશન થયું હોય કે કોઈ પણ જાતનું ઝઘડું થયું હોય એ અત્યારે પ્રસ્થાપિત છે. કેન યુ રિપીટ? એ લોકો એકબીજાને ઘણા સમયથી ઓળખતા હતા, એકબીજાના મિત્ર જ છે અને ઘણા લાંબા સમયથી એકબીજા સાથે સંપર્ક. એ અમે તપાસ કરી લઈશું. હાલ પૂરતું પોલીસ પાસે जो માહિતી છે તે જે भी ऑफिस છે જ્યાંથી આ फायरिंग કરવામાં આવ્યું છે उसका कोई भी कांच वगैरह टूटा नहीं है. अगर एक्सीडेंटल फायर होता है तो इट इज वेरी इम्प्रॉबेबल कि वो एक खुली खिड़की में से ही फायर जाए जिसके सामने ये चीज हो. बट अगेन इफ दैट इज द केस वी विल इन्वेस्टिगेट. નહીં, એ તો માલિકે તો કોઈએ રેન્ટર તરીકે ભાડુઆત તરીકે આપી દીધેલું છે અને એમનું ઇસ્તેમાલ કોઈ મિત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. એમની હાજરી આ જગ્યા ઉપર નથી. આ ગંભીરતાને જોઈને તાત્કાલિક પોલીસ દ્વારા 109 બીએનએસની કલમ મુજબ આ કાયદા હેઠળ કાર્યવાહી FIR નોંધવામાં આવી છે અને જરૂરત પડશે અને બીજા કોઈ સેક્શન્સમાં ઉમેરા કરવામાં આવશે તો અમે એનો તપાસ કરીને એ બધું પ્રોસેસ હાલ ચાલુમાં છે. તમામ આરોપીઓ રાઉન્ડ અપ થઈ ગયા છે, તમામ આરોપીઓ અરેસ્ટ થઈ ગયા છે અને હવે અમે એમની મેડિકલની કાર્યવાહી તજવીજ હાથ ધરાવશું અને એ થવાનું જ છે. મુદ્દામાલની અંદર જો આ વેપન અમે રિકવર કર્યું છે એની સાથે એની પિસ્તલ રિકવર કરવામાં આવી છે, એક મેગઝીન રિકવર કરવામાં આવી છે અને 4 જીવતા કારતૂસ જો છે તે રિકવર કરવામાં હા, એ પણ અમે રિકવર કરશું. એ અત્યારે જો મેઇન મુદ્દામાલ આર્મ્સ એક્ટનો છે તે રિકવર કરવામાં આવ્યું છે.